નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ તાલુકાના સ્ટેટ પંચાયત આવેલ રસ્તાઓનું તાત્કાલિક સર્વે કરી નવા બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી। આજરોજ ઝાલોદ પ્રાંત સાહેબ શ્રીને અને નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ પંચાયત વિભાગને અમે આવેદનપત્ર આપીને એક રજૂઆત કરી રહ્યા છીએ કે ઝાલોદ તાલુકામાં આવેલ જે ડામર રોડ સ્ટેટ લેવલના અથવા તો પંચાયત આ રોડોનું હાલત બિલકુલ દયનીય છે, તૂટેલી હાલતમાં છે। આજે ઉનાળાનું સિઝનની અંદર લગ્ન પ્રસંગો હોવાથી લોકોને રાત્રે મોડી રાત સુધી અવરજવર કરવી પડે છે અને ગંભીર પ્રકારના જે એક્સિડન્ટ બનાવો બને છે। તો અહીંયાનું જે વહીવટતંત્ર સરકારી તંત્રની વાત કરીએ તો આંખ આડે કાન ધરીને બેઠું છે। ભવિષ્યમાં જો ગંભીર પ્રકારના એક્સિડન્ટ બનશે તો આના જવાબદાર કોણ? એટલે અમે જે આજે આવેદનપત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને રિપેરિંગમાં લેવામાં આવે અને ટૂંક જ સમયમાં નવા રસ્તા બનાવવા માટેનું એક ટેન્ડરિંગ બહાર પાડવામાં આવે। જો આ 7 દિનની અંદર ઝાલોદ તાલુકામાં આવેલા રોડનું કામ હાથમાં ધરવામાં નહીં આવે તો અમે રોડ રસ્તા ઉપર બેસી અને ગાંધી સિંધિયા માર્ગે આગળ વધવાના છીએ। આપનું નામ? અનિલભાઈ ગરાસિયા, ઝાલોદ આમ આદમી પાર્ટી। ઝાલોદ તાલુકામાં આવેલ મોટાભાગે ડામર રસ્તાઓ ખૂબ જ તૂટેલી હાલતમાં છે। હાલ ગ્રામીણ વિસ્તારોમાં લગ્નસરા તેમજ મકાન વાસ્તુ મોટા પ્રમાણમાં ચાલી રહેલ છે। મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં રહેનાર લોકો પાસે પોતાનું વાહન હોય છે અને તેઓ આ રસ્તાઓ પરથી મોડી રાત સુધી પણ અવરજવર કરતા હોય છે। ઘણીવાર આ તૂટેલા રસ્તાઓને લઈ અકસ્માતો સર્જાયેલ છે અને આ તૂટેલા રસ્તાઓને લઈને અકસ્માતોમાં કોઈના જાનહાનિ કે મરણ પણ થયેલ છે। તો આ માટે જવાબદાર કોણ? આવા ગંભીર અકસ્માતો સર્જાય છતાંય તંત્ર આ બધું મૌન ધારણ કરીને બેઠું હોય તેમ લાગી રહેલ છે। ગ્રામીણ તરફ જતા આવા રસ્તાઓ પર તંત્ર આંખ આડા કાન કરીને કોઈ હજુ મોટા કે ગંભીર અકસ્માતો થાય તેની રાહ જોઈ રહેલ છે તેવું લાગી રહેલ છે। જવાબદાર તંત્ર તાત્કાલિક આ તૂટી ગયેલ રોડનું સમારકામ કરાવે અને તૂટી ગયેલ રોડનું સર્વે કરી નવા પાકા રસ્તાઓ માટે ગ્રાન્ટ મંજૂર કરે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર અને પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર આપી કરવામાં આવી હતી। તેમજ આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા તૂટી ગયેલ રોડનો વિડીયો પણ પ્રાંત અધિકારીને બતાવવામાં આવ્યો હતો। તેમજ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીના ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી। તેમજ જો આ અંગે કોઈ જલ્દી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની લેખિત ચીમકી પણ આપવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।